2-3 દિવસ તો અમારા ગામમાં વરસાદ વલાવે છે, ફૂલ બગડાશે અને આપણે રે ભૂખની બાર એટલે કોક મફતમાં કાઢો એટલે સીધું ખાઈ જ લેવાનું, બીજી વાત જ નહીં કરવાની. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોગ ને સ્વાગત છે તમારું બરાબર મિની વ્લોગ. અને હા એલા ભાઈ, પહેલા તો બધાને હેપી ચોમાસું. અને હા એલા ભાઈ, તમને એક વાત કહેવાની તો ભૂલે ગઈ, કોમેન્ટ બોક્સમાં કોંગ્રેચ્યુલેશન લખી નાખજો, કારણ કે તમારા ભાઈ 2.5 કરોડના સંપલા લીધા છે. જેવો વરસાદનો માહોલ થાય એટલે અમારા રસ્તા કાંક આવા થાય, પણ મને એવું લાગે છે કે આવનારી સુરણીમાં તમારા ભાઈને ઉભું રહેવું પડશે. બાપના આમ છે, એક વખત સરપંચ બની ગયો તો મારા ઘરની સામેથી હાઈવે કાઢું. વાહ નહીં વાહ, હવે ગાડી કાઢ, હાલ જલ્દી મોડું થાય છે. અને પછી ફટાફટ 2 પગ વડે ફોર્ચ્યુનર કાઢીને હાઈવે ઉપર ચડાવી. હો રામ 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 રામ. ગૌટો આખો તો છોકરા રમે છે. તારા હાઉ ને હારા મારા વિડિયો પાડી જાય તો નકામું થાય. તારે હાઉ ને હારા છે, મારે ક્યાં છે? આગળ જો બેટ્સમેન ને ઉતરવા દે મેદાનમાં. હાલ ભાઈ, મોડું થાય છે, જલ્દી કામ ઉપર જવાનું છે આપણે, કે રખડવા નથી જવાનું. એલા સફારા ગાડી તું ધીમી આખા ગામનું હજી બૂસ મારવાનું બાકી છે. This is a cutie boy, ગુજરાતીમાં રૂપાળો છોકરો, ઓનલી ફોર રૂપાળો હોને કે લીએ વાળ હરકા કરી. અને પછી ફટાફટ આવી જા મહાદેવના મંદિરે. પહેલા તો કરી લે મહાદેવના દર્શન. હા તમે કરી લો, પછી કહેતા નહીં કરાવવાના. અને તમને તો ખબર છે કે રૂપાળા છોકરા ગમે ત્યાં કાસ પાડે એટલે પેલા ઉભા રહી જાય. હાલો ખોટો બગડાશ ન કરો ને, આપણે આવ્યા છે કામે તો પેલા ફટાફટ કામ પતાવી લેવી. એલા ગેટ બેટ ખોલો, નયનભાઈ આવ્યા છે. લે હાલે, મને નથી ખબર કે માસી મારું સ્વાગત એ કરશે, પણ પછી તો જેવા બાવણા ખોલ્યા એટલે એક પછી એક કામ કરવાનું કરી દીધું ચાલુ. પેલી રૂમમાં તો કઈ ન ચડ્યું, પણ બીજી રૂમમાં જોઈ લે. વેલા લાઈટ તો કરો. એલો ભાઈ, તમે બધા આગળ આવ્યો, મને મારું કામ કરવા દો. ખુલ બળ કરીને મરી ગયો, પણ ખુલતી નથી. બળ મેં કર્યું, પ્રેશર આને ઓય ઉભો તો રેલા. પણ આ વાંઢાવને હારે લાવી એટલે હિસકા પડે એટલે અકડાનો બે જાય. અને પછી આવી ગયા ફટાફટ બગીચામાં ને 550 ગ્રામ હિસકા ખાઈ નાખ્યા. એલા ડિસ્કો બિસ્કો કાક કરો, તમારા ભાઈ લગન આવે છે હમણાં. એલા પણ આ હિસકામાં કોઈ હિસકતું નથી ને હાથે હાથે હિસકે છે, આમાં ભૂત તો નહીં હોય ને કઈ. હે ભગવાન, તેરી લીલા અપરંપાર હે. પણ અમારી બેની તો ફાટીને હાથમાં આવી ગઈ. પછી અમે તો સીધે કોઈ દીધું બાય બાય ને નીકળી જાય સીધા અમારા ઘર તરફ જવા માટે. પણ જેવા ગામમાં આવ્યા ત્યાં તો ભૂખ લાગી ગઈ, ત્યાં તો કે હાલો પકોડા ખાવા. અને આવી ગયા ફટાફટ પકોડા ખાવા. તમને તો ખબર છે કે આપણે મફતનું મળતું તો આપણે મફતનું કોઈના બાપનું ન મેકવી.